સ્કૂલના બાળકો માટે એક નવી સોચ કાર્યક્રમની ભવ્ય શરૂઆત। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલના બાળકો માટે અત્યંત મહત્વપૂર્ણ એક નવી સોચ કાર્યક્રમનો શુભારંભ કરાયો। અમદાવાદની નિશાન સ્કૂલમાં એન ચૌધરી જેસીપી ટ્રાફિક વિભાગ અમદાવાદના વરદ હસ્તે એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ, ટ્રાફિકના નિયમોનું પાલન, સતર્કતા, સુરક્ષા, સલામતી અને સાવધાનીના પાઠ ભણાવવામાં આવશે, જેનાથી બાળકોમાં શિસ્તબદ્ધતા કેળવાય તો માર્ગ અકસ્માત તથા ગુનાખોરીના આંકમાં ઘટાડો થઈ શકે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓને દર શનિવારે બેગલેસ ડે જાહેર કરાયો છે। શનિવારના દિવસે શાળામાં બાળકોને વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના માનસિક અને શારીરિક વિકાસ કરવાના પ્રયાસો કરાશે, જે અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશનર G.S. મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક N ચૌધરીની પ્રેરણાથી એક નઈ સોચ નામના પ્રેરણાદાયી અને અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ કરાયો હતો। સ્કૂલ ખાતે ટ્રાફિક વિભાગના જેસીપી N ચૌધરી, ડીસીપી નીતાબેન દેસાઈ, એસીપી S.J. મોદીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। સ્કૂલના બાળકોએ તાલીઓના ગડગડાટ સાથે એક નઈ સોચ પ્રોજેક્ટને વધાવ્યો હતો। સ્કૂલના સંચાલક મેનેજિંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા પોલીસ અધિકારીઓનું ભવ્ય સન્માન કરાયું હતું। એસીપી S.J. મોદીએ બાળકોને ટ્રાફિકના નિયમો પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। કાર્યક્રમમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર સંજીવ રાજપૂત, અમદાવાદ। સરકારશ્રી તરફથી 5 જુલાઈના રોજ ભાર વગરનું ભણતર અને બાળકોમાં વિકાસ અર્થે જે એક કાર્યક્રમ આજથી શરૂઆત થાય છે, તો ટ્રાફિક વિભાગ તરફથી અમે સતર્કતા ગ્રુપના માધ્યમથી નિશાન સ્કૂલથી આ કાર્યક્રમ શરૂઆત કરેલ છે કે એક નઈ સોચ એટલે નવો વિચાર અને બાળકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે તો એ બાળક આખા સમાજને એ નિયમોની જાણકારી આપે અને ખુદ પાલન કરે અને વડીલોને પણ પાલન કરાવે। એ આશયથી જ અમે આ એક કાર્યક્રમનું સતર્કતા ગ્રુપ દ્વારા એક આયોજન કરેલ છે અને એના માટે અમે આ શાળા પસંદ કરી છે। શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ તરફથી પણ અમને ખૂબ સહકાર આપવામાં આવે છે। દર શનિવારે અમે શાળા નક્કી કરીશું અને એ શાળામાં મારા જે ટ્રાફિકનો સ્ટાફ છે, સિનિયર અધિકારીઓ છે, એ સાથે જઈ અને ટ્રાફિકના નિયમ શું છે અને કેમ કરવામાં આવેલ છે એની અમે जानकारी આપીશું। आज का जो ट्रैफिक रूल्स का जो हमारे स्कूल में प्रोग्राम ऑर्गेनाइज हुआ था निशान शिक्षण संकुल में, वो बहुत ही डेडिकेटिंग प्रोग्राम था। हमको बहुत कुछ सीखने को मिला कि हमें हमारे सेफ्टी रूल्स, जो हमारे ट्रैफिक रूल्स है, वो हमें फॉलो करने चाहिए। हमारे जितने भी पुलिस ऑफिसर्स की टीम हमारे स्कूल में प्रेजेंट थी, उन्होंने हमें बहुत सारे गाइडेंसेस बताए कि हमें रेड लाइट पे स्टॉप होना चाहिए, हमारे लाइसेंस अंडर 16 के हमें नीचे ड्राइव नहीं करना चाहिए, हमारी प्रॉपर एज पे हमें हमारी जो व्हीकल्स है उनको फॉलो अप करना चाहिए और हमारे जितने भी रूल्स है वो हमें आज बताए गए। हमको बहुत कुछ आज सीखने मिला। ये प्रोग्राम हमारे लिए बहुत ही अच्छा गया और हमको यहाँ से बहुत कुछ अवेयरनेस हमें सीखने को मिली कि हमें हमारे मतलब जितने भी ट्रैफिक के आज जो एक्सीडेंट्स होते हैं स्टूडेंट्स के, वो किस रीजन से होता है और उसको प्रिवेंट करने के लिए हमें क्या करना चाहिए, रेमेडीज और सब हमें बताया गया। थैंक यू। हाँ, हमारे मम्मी पापा को हमें बोलना चाहिए कि वो आते वक्त हेलमेट कंपलसरी वेयर करे, क्योंकि बहुत टाइम ऐसा होता है कि जल्दबाजी में हम रेड लाइट फॉलो नहीं करते, आगे चले जाते तो उसकी वजह से एक्सीडेंट होता है। तो हम हमारे पेरेंट्स को भी ये बताना चाहिए कि आपके लिए हेलमेट कंपलसरी है, सीट बेल्ट पहनना कंपलसरी, जिससे एक्सीडेंट ना हो और होते होते भी बच जाए और किसी को कुछ नुकसान ना हो। शिवांशी છે, હું 10th સ્ટાન્ડર્ડમાં છું। આજે અમને જે પણ ટ્રાફિક રૂલ્સ શીખવાડે આપણા માટે સારા છે, કેમ કે આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ, એનાથી આપણે એક્સિડન્ટ બચી શકે છે। આપણને હેલ્મેટ પહેરવું જરૂરી છે, કેમ કે વધારે એક્સિડન્ટ હેલ્મેટ ના પહેરવાથી જ થાય છે અને એ વધારે આપણા હેડમાં ઇફેક્ટ કરે છે, જેથી આપણું મૃત્યુ પણ થાય છે। અને આપણને જે રેડ લાઇટ, ગ્રીન લાઇટ ને યેલો લાઇટના પણ આપણને ટ્રાફિક રૂલ્સ શીખવાડ્યા, એ પણ આપણા માટે હેલ્પફુલ છે કે જેથી આપણે એમને ફોલો કરવું જોઈએ અને મમ્મી પપ્પાને પણ કહેવું જોઈએ કે છે ને હેલ્મેટ પહેરવું જોઈએ, નકર તો અમે તમારા એક્ટિવા પર નહીં બેસીએ। અને થેન્ક યુ।